મિત્રો આપણે આવી ગયા છીએ પંચવટી હનુમાનજીએ અને મંદિરની અંદર આવી ગયા છે। હવે તમને બધા ભગવાનના દર્શન કરાવીશું અને હનુમાનજીના પણ દર્શન કરાવીશું, તો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર જોડાયેલા રહેજો અને આગળ આ વિડીયોને પૂરેપૂરો શેર કરજો અને લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ કરો આ વિડીયો કેવો લાગ્યો તે પણ। હાલો મિત્રો, કન્ટિન્યુ આપણે આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો। આપણે આ મંદિરની અંદર પહોંચી ગયા છીએ અને પંચમુખી હનુમાનજીના તમને પણ મિત્રો દર્શન કરાવીશું અને અમે પણ દર્શન કરાવીશું। તો આ વિડીયોના માધ્યમથી તમને બધું જ દેખાડવામાં આવશે। અંદર ઘણું ખરું ફરવા લાયક છે અને જો મિત્રો આ સાવરકુંડલા હાઈવે છે, સાવરકુંડલા હાઈવેથી સીધો થઈ રહ્યો છે કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર મિત્રો જોડાયેલા હાઈવે પર કે આપણે જે અંદર મંદિરના દર્શન કરાવીશું અને પાછળ ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડની બગીચો પણ બતાવીશું અને બાળકો માટે ફરવા લાયક જગ્યા છે તે પણ બતાવીશું કે બાળકોને હિંચકા અને ડોળા અને લસરપટ્ટી એવું બધું ઘણી ખરી વસ્તુ છે અહીંયા ફરવા લાયક। તો મિત્રો બધું બતાવવામાં આવશે। તો હાલો પહેલાં તમને દર્શન કરો હનુમાનજીના। મિત્રો આ જો મિત્રો મસ્ત મંદિરનો છે આકાર। પહેલી વાર આપણા વિડીયો અંદર હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરી નાખો અને કોમેન્ટમાં લખી નાખો જય પંચમુખી હનુમાનજીનું। અને મિત્રો સાવરકુંડલાથી આવી તો 25 કિલોમીટર થાય છે અને ખાંભાથી આપણે ખાંભા હાઈવે પર જવું પડે છે। હાલો મિત્રો, હવે આપણે તમને ધૂણાના પણ દર્શન કરાવીશું। બધું બતાવ્યું, તમને એક ધૂણો પણ બતાવીશું કે જ્યાં ધૂણાના પણ દર્શન કરાવી દઈશું। જો મિત્રો આ ધૂણો છે।
ભાઈ દીદી નથી બેહાડી. ટકો સાથે સાથે છે. હવે બટ કે છે